એવું લે આ શુક્રવારની રજા આવી પણ પટી તરત જઈ ના લે આપણે રોજે રામ રામ કરે છે પઈ પટી જ જાય કે એટલે દરરોજ ચોકન રમા દરરોજ તો નિહાળ જઈએ છીએ ઈ તો આપણે વધારે રમાય એમાં પાછા કાલ તો શનિવારના વહેલા ઉઠવું જ કંટાળો આવશે લે આ હું તો રોજે 7 વાગે ઉઠું છું તે શનિવારે કેટલું કાઢું પડે ઉઠવાનું વહેલા કાઠું તો મને પડે લે પણ શું કરવાનું એક તો આ રજાઓ ના વહેલી નિહાળ જ ના આવતી હોય ને હારી બધી રજાઓ જોવી પણ રોજે તો કોઈ રજા ના આવે દસ્તા ડબલ હા બા ઓ આ શું ચાલુ કર્યું વળી તમે અલ્યા તને ખબર નહીં ગુગા હું સ્કીમ કાઢી છે નવી શું સ્કીમ એટલે અલ્યા જો કેવું છે ખબર છે પત્તું ધારવાનું એના પર પૈસા લગાવવાના અને એના ડબલ ઓએ એટલે ચીના ધારવાનું બે હા હું તમે શીખવાડું છું થોડું સમજાવતા સમજાઈ નાખું છું એ એક બે આ ત્રણ પત્તો છે હો તે આરી પત્તું જોઈ લો શું છે જોઈ લો તીરી છે આ તો તીરી છે તે આમાં હું ફેવરું આવરી એટલે તમારે આમ નજર રાખવાની કે ચીયું પત્તું હતું તીરી બરાબર પછી એના પર આમ કઈ પૈસા લગાવવાના કે હારી તીરી છે તેના ડબલ થઈ જાય એટલે એ પત્તા પર પૈસા લગાવવાના ઓએ હા તમારે જોવું જ પડે આમાં હું ફેવર થાય કે હારી તીરું છે તો આમ એના પર જ પૈસા લગાવવાના તો ડબલ આવશે બા ધારો કે આ તીરી હે હા તેના પર પૈસા લગાવવાના એમ ઓએ બીજા પર લગાવે તો હું જીતી જાય પા તો રમવું પડશે રમવું પડશે લગાવ હવે જેટલા જણા જીતી જોઈશું હોય તો હા કાકા હા અમે તો હારીને જતા હશી બધા તો તમે તો કેટલું કમાતા હશો લ્યા કશું કમાતા નહીં અમે આ તો ટાઈમ પાસ કરો છો લે આપણે જીતવાથી મતલબ તારી સાચી વાત છે જીતો લઈ દો પૈસા તમે તાર તમે કમાતા ના હોય તો શું કરવા લાઈન મેળવીશું તારા 10 રૂપિયા પાતા પાઈન સીન તાર જોડી નહીં મારા તાલ દુકાન ના વાપરી ના આપણે બેના તું તો અમે ચીંગુ સીચીએ દાડે પૈસા કાઢી છી એટલે હાલ તો દુકાન વાપરી ના આયા પા માર જોડે 10 રૂપિયા સીબો રે લગાવ તો 10 ના 20 આવશે તો સારું એક બે અને ત્રણ પત્તા છે એ આડી પત્તું ખોલું શું છે તીરી તણ્યો તગર તણ્યો તો વર રાખજો હું ફેવરું છું પાછો એ લગાવ પૈસા તમે તા લે વના પર લગાય ના ગુગાવ આર્યું જ છે એટલે વના પર લગાય ના આર્યું જ છે એટલે વના પર જીતશે આપણે બેના લે તને કશું ખબર નહીં પડતી લગાવ ફટાફટ હડો તાર જેના પર લગાવે એના પર લગાય જા હમણાં ખોવાઈ જઈ પણ માન ન પડશે કિરણ તું ખોઈ લે ખોલો હા લાજી જ્યા 20 રૂપિયા લાજી જ્યા લાવ 20 રૂપિયા અલ્યા મારા વિશે જબ્બર જોયું હોત તમે ખતરનાક માણસો કે આવે આટલું બધું પત્તા ફેવર્યો તો તમે તીર્યું અમે જ નજર રાખી સાચી વાત હું નતો કેતો વના પર લાગશી પ્યા કાકા હા નજર તો બાદ જીવી શપાય અને સારું કહેવાય એમ યો એ આવી દન આવી ફેરથી કાલ લગાડશું આતા નહીં રબો ના અત્યારે મોડું થાય આમાં એટલે રબો કે ના રાહુલ લે જીતી જાવ મારે છે 20 રૂપિયા આપડા 10 રૂપિયા જ્યાં કર ના તોય ખરા એ તો વાત કરી છે પણ રાહુલ આજ તો જ્યાં છે તું તો થોડીક લાલચ આલવી પડે વાત કરી છે આ લાલચ માં આવી કાલ ફેર આવશે હા જ્યાં આપડે હોજ પડી જશે કે ખડો તા જ્યાં કે બદલી સ્વિચ ઓફ ચમ થઈ ખુલતો નહીં અમૂર્દો હા તો બગડી લાગે હે અમુક કરાવવા પડશે વળી ખર્ચો આવ્યો કાકા હું નિહાળ જાઉં જાકે દે હું મને હું લ્યા પછી કાકા પૈસા જોતા હતા એટલે પૈસા લ્યા કાલ ને 15 તો 50 રૂપિયા લઈ ગયો તું એ તો કાકા ચોપડીઓ લાવવા લઈ ગયો તો અત્યારે હવે ચોપડી તો તારે લાવી દીધી તો હવે શું કરવાય તારે કાકા અને આમાંથી ચોપડી નથી મળી એમ પૂંઠા તળાવવાના કીધા ઊંઠા ચડા નહીં અને મારા મોબાઈલ ઉપર તો ને આ સ્વાપ સીધે ચમ બગડી છે આ ડબલું બગડેલું જ છે નાઈ દો હું બગડેલું લે વાત કરી 200 રૂપિયાનો ફોન છે વાત કરી નાઈ દેવાતો છે કાકા હવે નવો લાવી દો કેટલા વાર જૂનો હતો નવાના પૈસા છે તાર જોડે તને ખબર તો છે આપણા ઘરમાં રૂપિયો હોતો નહીં એ તો સાચી વાત કાકા પણ હવે બગડ્યો છે બટન નખાવું પડશે લગભગ 20-30 રૂપિયા આવશે નહીં આવે એટલાનું તો એ તો કાકા મને ખબર હવે એટલામાં તો થઈ જાય હારો કાકા પૈસા તો હાલો હવે કેટલા પૂંઠા નાખવાના કેટલા આવવાના
રૂપિયા આલો ત્યારે 50 રૂપિયાની ચોપડી આમ પૂંઠાના 100 રૂપિયા એટલા બધા કાકા એ તો ચોપડા હતા આ તો ન્યાણમાંથી પેલી હાથ ચોપડીઓ મળી હતી ને એનો પૂંઠા ના ખાવા નહીં એવું છે આ તો લે ચોપડા પૂંઠા લાગે છે એટલે ચાલે લોબો ટાઈમ સુધી તૂટી ના જોઈએ અને હાચવા નહીં પાછા પૂંઠા સારું કાકા અને પંચે પાછો શું કીધું નોકરી લેવાની છે ખબર છે ને આપણે કેવું હેડા ઘરમાં સાચી વાત કાકા સાચી વાત નહીં પેલા હમણાં ટાટા થઈ જાય પાછા કાકા ભણીએ જ છીએ ત્યાં ઓવે રખડતા ના એટલે ત્યાં મોબાઈલ લેતો તો દુકાને આવતો જજે હા રડો ઓના પૈસા એ તો હું વાત ના જોયો એટલે લેતા આવ્યો તો મિલીને જજે તું જા હા રડો શેતમાં તો આદે મને હવે લા કેટલા રો મેહુલ્યા શું કાકા આ હેડી ચોકી આમ ટાટા ટાટા પગ નાખી છે કાકા કોઈ ઊંઘ આવે અલ્યા ઊંઘ નહીં વહેલું ઉઠવાનું રાખ ને 100 વાગે ઉઠ્યો ભાઈ 100 વાગે હું ઉઠું જે ટાઈમે ઉઠતો હોય એ ટાઈમે હું તો ઉઠવાનું જે ટાઈમે ઉઠતો નહીં વહેલું 100 વાગે ઉઠવાનું અને હવે સોપડી લઈને બેસવાનું શું કીધું આટલી વેળા સોંપડી લઈને ના બે એ તો બપોરે જ ચોક વાંચાય વળી બપોરે નહીં સવારમાં વહેલું ચોપડી વાંચેલું રહ્યું ને એનું બધું યાદ રહે બપોરે વાંચે ને યાદ ના રહે ના વાંચી વાંચો તો એ કશું યાદ ના રહે અમારી દિયાદરી સવારે જ યાદ રહે આખો દાડો તું રહ્યો ને રમ્યો હોય એટલે તને વધુ મગજ રહે ખરું આમ તો કાકા હું જે રમવા જાય ને એ બધું યાદ રાખ્યું એટલે પછી મારા રમવામાં ચોક પહેલો નંબર આવતો રમવામાં પહેલો નંબર નહીં લાવો ભણવામાં પહેલો નંબર લાવો કાકા એ તો કોઈ ભણવામાં તો ભણશે અમે કોઈ ભણી નોકરી લેવાની છે એમ આર્મી ની નોકરી લેવાની છે હાચું શાબાશ શાબાશ હો આર્મી નહીં લે છે તું તાર જેની તાર જે મગજમાં આવે ને એની નોકરી લે છે પણ નોકરી લેવાની છે લેવાની છે કાકા નોકરી તો સારું હેડો તાર જો ને હાલ આ પૈસા અલગ થોડા શું પૈસા હું કરવાથી તો આપણીઓ લાવવાની છે ચોપડી લાવવી લે લે પૈસા આટલા ઓછા નહીં પડી કાકા ના ના ચોપડીઓ આવી રહી તાર કેટલી ચોપડીઓ લાવવાની છે કેટલી સોપડી વળી 100 હાથ જેવી છે ને ઊંચા પડશે લે ચોપડીઓ લાય જે લાવવું એ લાય પણ ભણવાનું છે એવું સૌથી ઊંચા રહેવાનું પહેલો નંબર લાવવાનું છે કાકા હા પોરની ગોળેમ જો બીજો નંબર લાવ્યો ને તો હલદાર તો એવો માર્યો નેસે દેતવા હળગાય ને તારું ઊંધો બોચ્યું ને ત્રીજો નંબર લાવ્યો ત્રીજો નંબર લાવ્યો ને તો ઘરમાં નહીં રહેવા દી તો ચોકન રહું કાકા ગાડી મેં લેવાય કાઢી મેળશું હું ચોકન જાયો તાર જાવું જાય છે તું તાર ના કાકા એવું ના કરાય તો પહેલો નંબર લાવવાનો છે આ રૂમ ને હાથ હોય થાય તો સારું જો પહેલો નંબર લાવી બેસ્ટ બીજું કોઈ જોતું નહીં થોડુંક મોડું થઈ ગયું ને આપણે 4 વાગે બેસી જવું પડે વખત સાચી વાત કાકા તાર ખબર જ પડી મેલજે બરાબર મોડા પડી ગયા તો જે પગની ફાટ કોઈ જતું જ નહીં રહ્યું પછી એક બે જણા નીકળ્યા જ છે નીકળેલા છે પણ આ તો દૂધ ભરાવા જ્યાં છે હા સાચી વાત છે દૂધ ભરાવા ગયા છે એ તો આપણે પાછા આવશે કે પાછા આવશી વળતા અરે પણ આ તો હાસુ પગાર થાય ડેરી તો આવતા તો લગાવશી હા મેલા જશે આપણે સારું જ કહી દેવું છે હોય કોઈ હા હવે ગરા ગાયું હોત તો સારું તું એ વહેલા બોની થઈ ગયો રાવલિયા આજ તો શેતરાબુ નહીં હો આજ તો નહીં શેતરાબુ કાલ જેન બકાયા છે ને રાત પાછા આવશી કુકા હા આજે લગાઈ દે લાગશી આજ માન નહીં લગા પેલા તું લગાય ના પેલા તું લગાય ડબલ એટલે તને પત્તર લગાવતે હારા આવડી લે લગાઈ કેવી એટલે રાવલિયા કાલ તો પેલા જેલાઈ રહી ને કેટલા લાગ્યા તા લે 2000 રૂપિયા લાગ્યા હતા કાળી 1000 રૂપિયા લગાયા ખાલી એક પછી રૂપિયા કાળી 2000 જ દી તું એ પત્તર જલ્દી ગોતી લગાય પેલા તું લગા બસ એમ હા લગાવવાના બે જો તાળી આમાં તો તું જોઈ ભૂગા કેટલા જણા પૈસો વાળા થઈ ગયા છે પૈસા વાળા ઓએ તો લગાત પછી કાળી જલ્દી લગાય લે બે અત્યારે ઉભા રહો પત્તો તો તું જોઈ દે જલ્દી લગાય જોઈ લે શું છે આ તો બાદર ભાસી બાદર બાદશાહ છે લ્યા હીરો બાદશાહ તા હા હું ફટાફટ ફેવરી રાખું જોઈ લે હાડા આડી લગાયા 100 રૂપિયા હા સારું છે ડબલ થાય તારે એ ખોલો ખોલો જોઈ લો ગુગા બા પૈસા ગયા લે અલે એક મોર કોઈ ના થાય ફીરથી લગાય અલે લગાવ 200 લાગી તો લાજી જો આમાં તો કોઈ નક્કી ના હોય પાછું લાજી તો આ તો પત્તો નો ખેલ છે સાચી વાત આજ શું છે ખબર છે તાર પેલું કે હાહા બાદની નજર નહીં
વાહ કાલ હતી યાદ નહીં. કાલ કહેતો હતો ને કે ચીલકી નિગાહ હે આ જોવું પડે પત્તું પાડજો 1 2 3 હરખી રીતે જો આમ નેસો પડીને તો કોઈ દેખાય તો હવે શું છે એ કઈ મિંડુ દો દાસી તો આમ જોયો આમ અસલ તો લાગી તારે હટ હટ હા લગાવ હડા યાલી પર તો ગમે તે કરી લગાડવાના છીપા ઓર બ્યા જાય લાગી લાજી ચાહી વાળી લગી દે તું તાર આર્યું આમ નક્કી નક્કી ફાઈનલ ફાઇનલ અલ્યા લાજી ગયા તાર તો રાહુલ આપણે તો જ્યાં જો અલ્યો ડબલ પ્યા કાકા હા આ 200 રૂપિયા રહ્યા ને હા ફેરથી લગાઈ દો લગાવા છે હા ના ના લાગશે એટલે તો 400 લાગશે તારે હા શું કેવું રાહુલ તાણી લાગશે બરાબર. હા આમાં મને એક નામ જોડું. શું નામ જાણું આમાં 2 દહા હોય હા અલગ અલગ કલરના તો પૈસા લાગી. હવે ગણજી હાલ તરત ના લે હાલ ફલી નો તો કાળી નો લાગ્યો તો આલી લીધા કોઈ બી અંચા નહીં કરતા પાછા એટલે પૂછી મીએ. ના બરાબર છે એ આ જોઈ લેજો પત્તું દહો વળી દહો આવ્યો છે હા. એ ફેર તો તું જીતી જાય પાછો હો. હું ફટાફટ ફેવરી રાખો જોઈએ જોઈ અને કોઈ 200 લગાઈ દે 400 આવશે. જા લગાવ હડો આર્યું એલી ફેર તો 400 પાક્કા તાર લેડે રાહુલ આપણું છોકરું લઈ જશે લઈ જાય છે ગાળો તને પત્તું. હો અલ્યા રાહુલ લાવો 400 રૂપિયા દહો ક્ષેત્ર છે આપણો મારો ઉછે બબે જ હાસી લે હા 400 આલવા પડશે 400 રૂપિયા તમે ક્યાં કમાઈ જાઓ વેલા લે 200 બીજા લે અલુગર મેહુલ 400 લગાય એટલે 800 આવશે. પહેલી ફેર તો લગાય જો પહેલી ફેર તો તારા 800 નહીં 800 ના ડબલ કરી દે હું લગાવજે ખાલી લગાય લે એ શું છે ચોકડો ચોવન આપણે ફેવરી રાખું જોઈ લે હેડ લગાય આર્યું લગાયો હા ભૂકા તારા પૈસા જે લે લે 400 એક. માર કાકા જોડે જેવું કઈ લાવ્યો તો હું પૈસા હું એ કઈને એટલે આ તો લે. હવે તું લગાડ દે લગાય લાગી લેવાનું તો ઓના ડાયરેક્ટ 300 એક્સ્ટ્રા હતા પણ ઓના નસીબ જ જોર નહીં કરતા એટલે હે ને અત્યારે નસીબ જોર નહીં કરતા. અમારે અત્યારે નહીં લગાવ, અમે તો બપોરે લગાવજો. લગાડ યા લગાય આ પેલા સોમય ગયા એ 5000 રૂપિયા લાગ્યા બોલ 5000. ઓએ પણ હું કહું બપોરે લગાવશે અમે નિહાદીને આવો ને એટલે. લગાડવા જ પડશે મારા લગાડે હે લગાય બાપડા છોકરા લગાડે તાર ડબલ આવી તો ચોક તાર ડબલ થાય ને તો નિહાળ વર્તે વાપરવા થાય તમારે ઓએ એ તો સાચી વાત. પણ ના બપોરે લગાવશે. ના લગાડ કી લે બપોરે લગાવવા કે છે આ એ બપોરે નિહાળ તે આવતા લગાવશે. કશો તો નહીં આપણે તો છે 10 વાગ્યા સુધી બેઠા હોય કર તો બપોરે જ લગાવશે તાર. તો લગાવજે તારે તું તો લગાડ તું જ નહીં દહના ડબલ ગટાઈ અલે ભાઈ અ, આ શું સાલું કરી છે આવું એટલે ગટાઈ તમે ખબર જ નહીં ના યાર ગટાઈ મારે છે ને થોડોક પૈસા હાથમાં આવ્યા હતા તે હું અમે ઘેર કશું કામ નતો કર્યું ગુલ્લા ટાઈમ પાસ કરવા આપણે કે છોકરો 2 પત્તા લઈને આવી ગયા હોય કર કેવું છે ખબર છે ગટાઈ જો આ 3 પત્તા નાશે કે ના નાશે મુજે તો હું તમારે બતાડું આ તો સોસી અહીંયા ગટાઈ 3 સી એટલે એક થેલી વધારે પી ગયા છો કે તમે ઓલા ભાઈ તો 3 જ છી આ શું છે જોજો ઓકળો આ સી 1 2 3 4 હાચી હા સીધો લ્યો ઓ હાચી એટલે આ હાથલો બરાબર હોય મેલ્યો તો અમુક આમ ફેવરું ને એટલે તમારે જોવાનો કે હાથલો ચોકડ છે એવું છે ઓય તે આ પૈસા તો મેલો કે આનો હાથલો તો ઓના પર મેલજો ને પછી મુખ ખોલે જોઈ હાથલો નીકળ્યો તો તમારે 10 ના બી બી લગાવશો તો હો ભાઈ ભાઈ તમે જબર લાયા છો તાળી આ તો ગટે શું ખબર છે તું તો ટાઈમ પાસ કર બાપડા ઓથી નીકળી મોણસો તે રમતા જ હોય ડબલ કરતા જ હોય પૈસા સાચી વાત છે ભાઈ તમારે કરવા દે ને લો આમ
લાગશે જ ખરા ને લાક્ષિત તો વળી એવું છે ઉવે અલ્યા ગટાઈ હે પેલા ચમનજીની આખરે વાંચ્યું બરાબર તે હું તો આમ ટીપતો તો છોકરો બે જણા તે મત કે શું કરો હો તે મેં કીધું આવરી ગેમ છે આવી તે હીરાવાળી ઓપ કરી 10 ની નોટ કાઢતા હતા ઓપેની ઓપ તમે જોવો તો તે ઓપ કાઢીને તે 500 ની પડી જઈ મારી ઓળખી તે 500 ની પડીને શું હતું હતું તો કઠો હતું ચોગુ હતું ચોગા પર પડી જઈ તું જોયું તો ના હોય ઓય ઘટે તે ખોલ્યું તે સીધા 500 ના હજાર વાહ તાળી તે એમ કરતે કરતે પૈસા તો લીધા ઈ ડબલ કરો તે તમે જો 40,000 રૂપિયા હોય તો આઈ ગયેલા તોય પાછા કે અમારે રમવું છે તમારા જોડે પૈસા પટી ગયા તમે ક્યારે જતા રહ્યા ભાઈ નાખજો લ્યો એક બે અરે તઈ આ જોઈ લો શું છે આ દૂરું છે દૂરું બે હા ઓ દૂરું આ જોજો હું ફેવરું પત્તા પાહો હા જોજો જોઈ લ્યો હળા તારી નાખો પૈસા બરોબર ભાઈ હા ચેક કરવાજો મને કરી લો ચેક આર્યું છે ભાઈ મને શી ખબર તમારે લગાવવાનું છે ના એ નહીં હાથ લગાવો ગટે પછી ઉપર આવ ભાઈ ચેક કરવાજો વાત કરો 20 રૂપિયાનો સવાલ છે ના લગાવો તમે હળો આર્યું ઈર્યો ઉવે પાકું પાકું એ ગટાઈ તમે જીતી જા 20 રૂપિયા બીજા લાવો કાન કેલે ગટાઈ શું લાવો છો તો 20 રૂપિયા જીત્યા તમારા નસીબ હારા કેવો એમ કો આ તો 20 લાગ્યા છે આ કદાચ 20 40 લગાવો તો કેટલા 80 આવશી હા વાત તો સાચી કરી છે 40 પેલા ચમનજી વાળું થાય તમાર તો પૈસા જ પૈસા છે ઉવે લગાઈ ગયો આ લાગી લગાઈ દઉં વળી તમારે પીવા તો ભેળ આવી જાય 4-5 દાડા તમે તાર સાચી વાત છે ભાઈ એ આ પત્તું જોઈ લેજો દૂર જ છે વાળી બાહુ ઉવે ભાઈ દૂર જ છે ગટાઈ બસ તમારે હંકાય તો થયો એ ફેવરું પત્તા એ હા જોઈ લ્યો હળો થાણી નાખો પૈસા તમારા આવી વી આરે વી માર જોડે 40 નાસી દો હા બરોબર નાસી દો ફટાફટ હળો શું હોય છે ભાઈ જલ્દી નાખો ગટાઈ આર્યું હીરો ઉવે એ 40 નાસાજી પાછા આવો હો એ ભાઈ ગટાઈ હારી જાશો તમે એ ભાઈ હા હું તો જાતો તો અડે હા તે પટી જ આવે શું તે હું શું કરું ગટી તમે રમતા હતા તે હું તો તમે કે જાતો તમે નાશા પૈસા તમે હારી ગયા એ ભાઈ હા મને 20 રૂપિયા આલજો છે ને અલ્યા મુસી ના હાલું ઓય હું મજૂરી કરી અસર પત્તર નાસીને પૈસા કમાવાનું પેલું સ્કીમ કાઢી છે ને તમે મારા જોડે માગો હલ્યા ભાઈ હું શું કરું જતા રહો જાવડી ક્યારે હું શું કરું કે ભાઈ હા તમે નહીં હારા અભી તો હારા જ છો પૈસા લઈ લીધા મારા બકઈ પકડ જો લીધા કેમ રમી લીધા છી ના બકાયા છે તમે મને ઘેર જતા રહો જાવડી હવે ક્યારે ચાલ થાય રાગ આવ્યો તો હારું તું કાકા આ પેલો તો પોલીસ વાળો આવે છે લે રાહુલ પોલીસ વાળો આવે છે કાકા હતા બધું